અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર જીએમ દેસાઈ પેટ્રોલ પંપ સામેથી ભરૂચ એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂ ભરીને જતી કારને ઝડપી પાડી કાર ચાલકની ધરપકડ કરી હતી। પોલીસે ₹1.86 લાખનો ઇંગ્લિશ દારૂ, કાર અને મોબાઈલ મળી ₹6.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન નેશનલ હાઈવે ઉપર સુરત તરફથી એક અલ્ટ્રોસ કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ભરૂચ તરફ આવી રહી હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એલસીબી પોલીસે અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર જીએમ દેસાઈ પેટ્રોલ પંપ સામે વોચ ગોઠવી હતી। દરમિયાન અલ્ટ્રોસ કાર આવતા તેને કોર્ડન કરીને રોકી હતી। તલાશી લેતા ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે મૂળ ભાવનગર અને હાલ નાની દમણ ખાતે રહેતા કાર ચાલક દીપક જયંતિ ડોડિયાની ધરપકડ કરી હતી અને કારમાંથી ₹1.86 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો અને 5 લાખની અલ્ટ્રોસ કાર તથા એક મોબાઈલ મળી કુલ ₹6.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી આપનાર દમણના અજય સોનીને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ આરંભી હતી।